નમસ્તે મિત્રો, રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી પહોંચ્યા હતા રાજકોટના બાલાજી હોલ પાસે આવેલ ધ ક્રિષ્ના પ્રાઇમરી સ્કૂલ, જે સાયન્સ ફેરનો આજે કાર્યક્રમ છે। તો ચાલો આપણે બાળકોની તેમજ વાલીઓની, શિક્ષકોની મુલાકાત લઈએ અને અંદર જઈને આપણે જોઈશું। ચાલો। ધ ક્રિષ્ના પ્રાઇમરી સ્કૂલમાં પ્રવેશ કરતાની સાથે જ તમે જોઈ શકો છો આગળનો આ કાર્યક્રમ વિદ્યાર્થીના સર્જનાત્મક અને જ્ઞાન પ્રદર્શિત કરવાના સાયન્સ ફેરની એક ઝલક। આ કાર્યક્રમની શરૂઆત સામાન્ય રીતે શાળાના આચાર્ય શ્રી તાળા સાહેબ અને પ્રવીણા મેડમ તેમજ દર્શન સર અને સ્કૂલના તમામ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ। થીમમાં જોઈએ તો વિશેષ વિષય છે। દરેક સાયન્સ ફેરમાં એક ચોક્કસ થીમ હોય છે, જેમ કે પર્યાવરણ બચાવો, સૌર ઉર્જાનો ઉપયોગ અને અથવા ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટ। વિદ્યાર્થીઓના વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો પર આધારિત વર્કિંગ મોડલ્સ, ચાલતા નમૂના અને ચાર્ટ્સ બનાવવામાં આવે છે। મુખ્ય આકર્ષણો છે। વિજ્ઞાનમાં મેળામાં સામાન્ય રીતે આ મુજબના પ્રયોગો જોવા મળતા હોય છે: પર્યાવરણ સુરક્ષા, પ્લાસ્ટિક રિસાયકલિંગ, વોટર પ્યુરિફાય, પાણી શુદ્ધિકરણ અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની રીતો, ઉર્જાના સ્ત્રોત, વિન્ડ મિલ, પવનચક્કી, સોલાર પેનલથી ચાલતી લાઇટો, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ। ટેકનોલોજીની દુનિયામાં જોઈએ તો રોબોટિક્સ, સેન્સર આધારિત સ્માર્ટ ડસ્ટબિન અને હોમ ઓટોમેશન સિસ્ટમ, માનવ શરીર, માનવ પાચનતંત્ર, હૃદયના ધબકારા માપવાનું મશીન અને ફેફસાની કાર્ય પદ્ધતિ સમજાવતા નમૂના। કાર્યક્રમનું મહત્ત્વ હોય છે પ્રાયોગિક જ્ઞાન। પુસ્તકીય જ્ઞાનને બદલે વિદ્યાર્થીઓના પ્રયોગો દ્વારા વિજ્ઞાનને વધુ સારી રીતે સમજી શકે। આત્મવિશ્વાસ: જ્યારે વિદ્યાર્થીઓની મુલાકાતીઓનો પોતાનો પ્રોજેક્ટ સમજાવે છે ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધે છે। ટીમ વર્કમાં ગ્રુપના પ્રોજેક્ટ બનાવવાની, વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરવાની ભાવના કેળવાય છે। મિત્રો, તમે જોઈ શકો છો અહીં પ્રવીણા મેડમ પણ આવી ગયા છે અને તે સાયન્સ ફેરના કાર્યક્રમમાં બાળકોને સમજાવે છે અને તેના પ્રયોગો જુએ છે। આજના વિજ્ઞાનીઓમાં આવતીકાલનું ભવિષ્ય હોય છે। આ સૂત્ર સાયન્સ ફેરમાં સાચું પડતું હોય તેવું જણાય છે। અંતમાં જોઈએ તો આ કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ પ્રોજેક્ટ અને પ્રોત્સાહિત કરવા માટે ધ ક્રિષ્ના પ્રાઇમરી સ્કૂલ દ્વારા ઇનામો પણ આપવામાં આવે છે। આ મેળો માત્ર પ્રદર્શન નથી, પણ જિજ્ઞાસાનો ઉત્સવ હોય છે। તમે જોઈ શકો છો મિત્રો, પ્રવીણા મેડમ અત્યારે જે બાળકોને સમજાવી રહ્યા છે અને તે પણ તેને સમજાવી અને માર્ગદર્શન આપે છે। મિત્રો, વાલીઓ પણ અહીં ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમની મજા માણી રહ્યા છે અને જોઈ રહ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો, આ નાના બાળકો અત્યારે સાયન્સ ફેરના ઉત્સાહભર્યા કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। ખૂબ જ સરસ પ્રદર્શન સાયન્સ ફેરનો કાર્યક્રમ। હાસ્ય અને ઉલ્લાસથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ હતો, જ્યાં તે બાળકોની આપણે મુલાકાત લીધેલ। તો મિત્રો, આવા અવનવા કાર્યક્રમ ધ ક્રિષ્ના પ્રાઇમરી સ્કૂલમાં ભણતરના ભાગરૂપે તેમજ બાળકોને ઉત્સાહ અને આનંદ મળે અને વિદ્યાર્થીઓમાં જે કામ સાથે મળીને કામનાની ભાવના હોય છે તે કેળવાય છે। મિત્રો, બાળકો છે તે આપણી આવતીકાલનું ભવિષ્ય હોય છે। તો મિત્રો, આવા અવનવા કાર્યક્રમમાં અમારી આ ચેનલ
રંગીન રાજકોટને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મિત્રો, જોઈ શકો છો તમે દ્વારકાનો જે પુલ આવે છે તે અહીં દર્શાવવામાં આવેલ છે. મિત્રો, વિજ્ઞાન મેળામાં સામાન્ય રીતે આ મુજબના પ્રયોગો જોવા મળતા હોય છે. તમે જોઈ શકો છો પ્રયોગો બધા. ખૂબ ઉત્સાહથી બાળકો પ્રયોગ બતાવી રહ્યા છે. ખૂબ જ સુંદર પ્રયાસ સાયન્સ ફેરના કાર્યક્રમમાં જે બાળકો આપને બતાવી રહ્યા છે. વાલીઓ પણ ઘણા બધા જોવા માટે આવ્યા હતા. તો મિત્રો, અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો મિત્રો, આવા અવનવા કાર્યક્રમમાં ફરી મળીશું. જય હિન્દ.